ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે પાઠ્યપુસ્તકની અંદર યુનિટ 2 LMBB એ આખો પૂરો કર્યો હતો, બરાબર. હવે આપણે એ જ પાઠને સ્વાપોથીની અંદર ભણવાનો છે. તો દરેક વિદ્યાર્થી છે એ સ્વાપોથી ખોલશે અને સ્વાપોથીની અંદર પેજ નંબર 14, સ્વાપોથીની અંદર પેજ નંબર 14 ખોલશે. એ પેજ નંબર 14 ઉપર યુનિટ 2 આપેલું છે, જેનું નામ તમને ખબર જ છે કે વધારે શીખવું અને તેજસ્વી બનવું. એના તમને જુદા જુદા પેરેગ્રાફ આપેલા છે. એ પેરેગ્રાફ પરથી પ્રશ્નો અને વિકલ્પો પૂછેલા છે. પહેલો પેરેગ્રાફ છે ને, એ પેરેગ્રાફની અંદર એવું કીધેલું છે કે અકબરના દરબારમાં 9 રત્નો હતા, તે પોતાના ક્ષેત્રોમાં બધા મહાન હતા. તેમાંથી એક તાનસેન હતો જે મહાન સંગીતકાર હતો, તે જુદા જુદા પ્રકારના રાગ વગાડતા. પછી રાજાને ખુશ કરવા માટે આના સિવાયના તેના બધાય સંગીતના રાગના નામ હતા મિયા મલ્હાર, માલકોસ, દીપક, કેદાર વગેરે. પછી તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કરી અને મિયા મલ્હારની રચના કરી. આ બધું આપણે યુનિટ 2 જ્યારે પાઠ્યપુસ્તકની અંદર લેસન ભણ્યા ત્યારે એક શબ્દે શબ્દ મેં તમને ઇંગ્લિશ અને ગુજરાતી સમજાવી દીધું છે. એ પહેલો પેરેગ્રાફ જે હમણાં હું બોલીને એ પેરેગ્રાફની અંદરથી 3 પ્રશ્નો, પહેલો, બીજો અને ત્રીજો 3 પ્રશ્નો પૂછેલા છે અને એ પેરેગ્રાફની અંદરથી આપણે શોધી અને એના જવાબ લખવાના છે. પછી એ જ પેરેગ્રાફની અંદરથી 1, 2, 3, 4, 5 અને 6 વિકલ્પો આપેલા છે. એ વિકલ્પનું ગુજરાતી કરવાનું અને ABCD માંથી યોગ્ય જવાબ આપણે આ બોક્સમાં અને ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાના છે. આ તો આપણે યુનિટ 1માં કરેલું જ છે, એટલે તમારા માટે કાંઈ નવું નથી. પણ પાઠ છે એ વાંચવાનો અને પછી એના જવાબ લખવાના. એના માટે ફરજિયાત એક જ વસ્તુ કરવાની, તમને જે પ્રશ્ન આપેલો છે એનું શું કરવાનું? ગુજરાતી. અને પછી એના વાક્ય રચના પ્રમાણે જવાબ લખવા. જુઓ પહેલું વાક્ય, પહેલો પ્રશ્ન એમ પૂછેલો છે હાઉ મેની જેમ્સ, કેટલા રત્નો, વેર ધેર હતા, ઇન એટલે માં, અકબર્સ કોર્ટ એટલે અકબરના દરબાર, કોર્ટ એટલે દરબાર, જેમ્સ એટલે રત્નો, વેર એટલે હતા. અને આ ધેર છે એ વાક્યની શરૂઆત જ્યારે થાય ને ત્યારે એ શરૂઆત કરવા માટે લખાયેલો શબ્દ છે, પરંતુ જ્યારે પ્રશ્ન બને ને ત્યારે એ સહાયકારક ક્રિયાપદ પછી આવી જાય. ધેર આર હોય તો આર ધેર થઈ જાય અને ધેર વેર છે એટલે વેર ધેર થઈ ગયેલું છે. ફરીથી વાક્યનું ગુજરાતી કરું છું. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? હવે તમને યાદ છે ને અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? હમણાં જ મેં પેરેગ્રાફમાં કીધું કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. તો 9 નો સ્પેલિંગ શું થાય? 9. એ 9 શબ્દ આપણે આ આખા પ્રશ્નનો જવાબ છે, પણ આપણે ખાલી 9 લખી નાખશું તો એ જવાબ સાચો પડશે નહીં. આપણે આખા વાક્યમાં લખવું પડે કે અકબરના દરબારમાં 9 રત્નો હતા. તો વાક્યની શરૂઆત ધેરથી કરવી પડશે, કારણ કે પ્રશ્નમાં આપેલું છે ને એટલે આ જે વેરધેર છે ને એ જ્યારે વિધાન વાક્ય બને ને ત્યારે ધેર વેર થઈ જાય છે. આપણને ખબર જ છે, ઇઝ ધેરનું ધેર ઇઝ થઈ જાય છે, આર ધેરનું ધેર આર થઈ જાય છે. તો અત્યારે ભૂતકાળ છે તો ધેર વેર, ધેર વેર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં 9 રત્નો હતા. સમજાઈ ગયું? અકબરના દરબારમાં 9 રત્નો હતા. જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફની અંદર આ જવાબ લખેલો છે. બીજો પ્રશ્ન, હુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતા? તાનસેન કોણ હતા? આ જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફની અંદરથી જ આપણે જવાબ શોધી લીધો છે કે તાનસેન વોઝ એ ગ્રેટ મ્યુઝિશિયન.
તાનસેન એક મહાન સંગીતકાર હતા. તાનસેન એક મહાન સંગીતકાર હતા. બરાબર. ત્રીજો પ્રશ્ન, વિચ રાગ, કયો રાગ ડીડ તાનસેન ક્રિએટ? ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું, સર્જન કરવું. ડીડ એટલે ભૂતકાળ અને તાનસેન છે એ નામ છે. તાનસેને કયા રાગનું સર્જન કર્યું? હાવ, કેવી રીતે? તાનસેને કયા રાગનું સર્જન કર્યું, કેવી રીતે? આ પેરેગ્રાફ આપણને આપેલો છે, એમાં આપેલું છે ને કે તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરી. એ વાક્ય આપણે આની અંદરથી શોધીને લખવાનું છે, જે છેલ્લી લીટીમાં આપેલું છે. જુઓ, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. આ 3 વાર સમજાવેલું છે પાઠ્યપુસ્તકમાં. એમાં પ્રશ્ન જવાબ લખાતા ત્યારે અને અત્યારે પણ એ બેઠી બેઠી લીટી લખવાની થશે. જુઓ, તાનસેન મેડ સમ ઇનોવેશન, તાનસેને થોડાક ફેરફાર કર્યા. ઇન રાગ મલ્હાર, મલ્હાર રાગમાં. એન્ડ ક્રિએટેડ અને સર્જન કર્યું રાગ મિયા મલ્હાર, મિયા મલ્હાર રાગનું. તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગની રચના કરી, સર્જન કર્યું. શું કહે છે? મલ્હાર રાગ હતો એમાં થોડાક ફેરફાર કરી અને એણે બીજો જ રાગ બનાવ્યો જેને નામ આપ્યું મિયા મલ્હાર. તો પ્રશ્ન શું હતું કે તાનસેને કયો રાગ સર્જન કર્યું અથવા રચના કરી, કેવી રીતે? તો કે તાનસેને મિયા મલ્હાર રાગની રચના કરી, મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કરીને. તાનસેન મેડ સમ ઇનોવેશન, તાનસેને થોડાક ફેરફાર કર્યા. ઇન રાગ મલ્હાર, મલ્હાર રાગમાં. એન્ડ ક્રિએટેડ અને રચના કરી મિયા મલ્હાર રાગની. બરાબર. હવે વિકલ્પો આપેલા છે 6. એમાંથી પહેલા વિકલ્પ જ, અકબર હેડ ખાલી જગ્યા જેમ્સ ઇન હિઝ કોર્ટ. અકબરને હતા ખાલી જગ્યા રત્નો તેના દરબારમાં. અકબરના દરબારમાં ખાલી જગ્યા રત્નો હતા. કેટલા રત્નો હતા? અહીંયા આપણે લખ્યું છે ને 9. તો ક્યાં આપેલું છે 9? ડી. તો અહીં આપણે લીટી કરીશું, અહીં ડી લખીશું અને અહીં જવાબના શબ્દો લખીશું 9. અકબરના દરબારમાં 9 રત્નો હતા. તાનસેન વોઝ અ ગ્રેટ ખાલી જગ્યા. તાનસેન એક મહાન ખાલી જગ્યા હતા. બીજો જ પ્રશ્ન, શું હતા મહાન? મ્યુઝિશિયન, સંગીતકાર. તો એ ક્યાંય લખેલું છે? હા, એ જુઓ છે. તો આપણે અહીં લખીશું એ અને અહીં લખીશું મ્યુઝિશિયનનો સ્પેલિંગ. તાનસેન એક મહાન સંગીતકાર હતા. બીજું આપેલું છે પેઇન્ટર, ડાન્સર અને કિંગ. નૃત્ય કરનાર, પેઇન્ટ કરનાર અને રાજા. ત્રીજું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ રાગ. ઇઝ નોટ એટલે નથી, અ રાગ એટલે એક રાગ. ફોલોવિંગ એટલે નીચેનામાંથી, વિચ એટલે કયો. નીચેનામાંથી કયો રાગ નથી. નીચે આપણને 4 નામ આપ્યા છે. એ 4 નામમાંથી એક એવું નામ છે કે જે રાગ નથી. હવે આ તો બધું આપણને સરખું જ લાગે. જુઓ, મલ્હાર, ચિરાગ, દીપક, કેદાર, 4 છોકરાના નામ લાગે ને આપણને. 4 આપણને કેના નામ લાગે? છોકરાના. તો હવે આપણને આમાંથી યાદ ન રહે તો શું કરવાનું? તમારી પાસે સ્વા અત્યારે હાલમાં છે જ, તો તમારે ત્યાં જોઈ લેવાનું. રાગના નામ સ્ટાર્ટ કર્યા ત્યાંથી જુઓ, માલકોસ, દીપક, કેદાર ને મલ્હાર 4 નામ છે. તો માલકોસ, દીપક, કેદાર અને મલ્હાર. ક્યાંય ચિરાગ આવ્યું નહીં.
તો ચિરાગ છે એ એકેય પ્રકારનો રાગ નથી, એટલે આપણો જવાબ છે બી. બરાબર, પેરેગ્રાફને પકડી રાખવાનો. ઇન વિચ રાગ, કયા રાગમાં ડીડ તાનસેન મેક, તાનસેને કર્યું, મેક એટલે કરવું, બનાવવું, અને મેક અને ડીડ બે ભેગું થાય એટલે કર્યું. સમ ઇનોવેશન, થોડાક ફેરફારો. કયા રાગમાં તાનસેને થોડાક ફેરફાર કર્યા? કયા રાગમાં ફેરફાર કરે છે? મલ્હાર રાગમાં. છે મલ્હાર? યસ. ક્યાં છે? અહીં સી. તો આપણે અહીં લખીશું સી. મલ્હાર રાગમાં ફેરફાર કરી અને એ મિયા મલ્હાર રાગની રચના કરે છે. બીજા બધા નામ રાગના આપેલા છે, પણ ફેરફાર કેમાં કરે છે? મલ્હારમાં. બરાબર. પછી પાંચમો, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ. ક્રિએટ એટલે રચના કરવી, સર્જન કરવું, નવું બનાવવું. તાનસેને કયા રાગની રચના કરી? તાનસેને કયા રાગની રચના કરી? ક્રિએટ એટલે રચના કરવી, પણ ડીડ આપેલું છે ને એટલે ભૂતકાળમાં બોલવાનું કરી. કયા રાગની રચના કરે છે? મલ્હાર રાગ છે એમાં થોડાક ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરે છે. મિયા મલ્હાર છે ક્યાંય? યસ, અહીં બી માં આપેલું છે, જુઓ. તો આપણે બોક્સમાં લખીશું બી. સ્પેલિંગ આવડે તો જ ગુજરાતી આવડે, ગુજરાતી આવડે તો જ જવાબ આવડે. એટલે આપણો પાયો સ્પેલિંગ છે. જો સ્પેલિંગ તમને ક્રિએટનો ન આવડે અહીંયા, તો તમે આખા વાક્યને સમજી ન શકો. કયો રાગ તાનસેને, પછી ક્રિએટનું ગુજરાતી ન આવડ્યું તો, એટલે સ્પેલિંગ ફરજિયાત પાકા કરવા. ઇનોવેશન મીન્સ, ઇનોવેશન એટલે ફેરફાર. મીન્સ એટલે નો અર્થ થાય છે. મીન્સ એટલે નો અર્થ થાય છે. શું અર્થ થાય? ન્યૂ ચેન્જીસ, નવા ફેરફાર. સ્પોઇલિંગ, બગાડવું. કરેક્ટિંગ, સાચું. રિનોવેશન, કોઈ પણ નવા કામકાજ કરીએ આપણે દિવાળી ઉપર દર વખતે ઘરમાં રિનોવેશન કરાવીએ છીએ. કોઈ જૂની વસ્તુ થઈ ગઈ હોય એને તોડી ભાંગી કે પછી એને બદલાવીએ તો એને રિનોવેશન કર્યું કહેવાય. અત્યારે ઇનોવેશન એટલે ન્યૂ ચેન્જીસ, નવા ફેરફારો. શું થશે? એ ન્યૂ ચેન્જીસ, નવા ફેરફાર. સમજાઈ ગયો પહેલો પેરેગ્રાફ? 3 પ્રશ્ન અને 6 વિકલ્પો. પછી અહીં બીજો પેરેગ્રાફ આપેલો છે. એ બીજા પેરેગ્રાફ પરથી આપણને 2 પ્રશ્નો પૂછેલા છે અને 2 પ્રશ્નો પછી 5 વિકલ્પો આપેલા છે. બરાબર. બીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન શું કહે છે? આપણે વાંચીએ. બીજા પેરેગ્રાફની અંદર શું કીધેલું છે પાછું આપણે ટૂંકમાં કહી દઈએ કે એક સાંજે રાજા છે તેના દરબારમાં હતા. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, તમે તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન છે એ કબૂલ થયા, એટલે કે સહમત થયા. તેણે તેનો તાનપુરો લીધો અને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. કોર્ટ એટલે કે દરબાર છે એ ખૂબ જ શાંત અને નીરવ થઈ ગયો. લોકો તેમની આજુબાજુનું બધું સાંભળવામાં ભૂલી ગયા અને થોડાક સમય પછી રાજાએ ઊંચે જોયું. તેની આંખો છે એ વખાણથી ચમકતી હતી અને તે બોલ્યા, અદ્ભુત. આટલું જ આ પેરેગ્રાફની અંદર છે. એની અંદરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ સે? વોટ ડીડ ધ કિંગ સે? રાજાએ શું? ડીડ અને સે એટલે કહ્યું. સે એટલે કહેવું. રાજાએ શું કહ્યું? અબાઉટ તાનસેન્સ વોઇસ. તાનસેનના અવાજ વિશે. અબાઉટ એટલે વિશે. તાનસેન સ એટલે તાનસેનના, આ એપોસ્ટ્રોફી એસ છે.
અને વોઇસ એટલે અવાજ. રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? હવે રાજા છે, આખો પેરેગ્રાફ હમણાં જોયો આપણે. તાનસેનના અવાજ વિશે એકેય શબ્દ બોલતા નથી, ખાલી એની આંખો છે ને એ વખાણથી ચમકતી હોય અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, વન્ડરફુલ. એટલે એ એના વખાણ માટે નીકળેલા શબ્દો છે, પણ ચોખ્ખું કાંઈ બોલતા નથી કે તારો અવાજ આમ, એવું કાંઈ શબ્દો આમાં આ પેરેગ્રાફમાં બોલતા નથી. એ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે તારો અવાજ છે એ વિશ્વમાં સૌથી સરસ અવાજ છે, એવા એના વખાણ કરે છે. એટલે એના પછીનો જે પેરેગ્રાફ છે ને એમાં એ જ પ્રશ્ન છે બેઠે બેઠો. જુઓ, વોટ ડીડ ધ કિંગ સે, આમાં પણ એમ જ છે વોટ ડીડ ધ કિંગ સે, એટલે ઉપરનો પેરેગ્રાફ અને આ નીચેનો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન બે બેઠે બેઠા છે. તમે એક સરખી નજર કરો તમારી સ્વાપોથીમાં. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ. એક જરાય ફેરફાર નથી, બરાબર. તો આ જે પેરેગ્રાફ બીજો છે એમાં રાજા એકેય શબ્દ બોલતા નથી અને ત્રીજા પેરેગ્રાફમાં રાજા છે એના વખાણ કરે છે કે તારો અવાજ છે એ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અવાજ છે એમ. તો આપણને પૂછ્યું છે ને કે રાજાએ તાનસેનના અવાજ વિશે શું કહ્યું? તો બે પ્રશ્ન એક સરખા જ છે. તો બે પ્રશ્ન એક સરખા છે તો બેયના જવાબ આપણે જુદા લખવાની જરૂર નથી, બેયના જવાબ એક જ લખીશું. એટલે તમે ભવિષ્યમાં આ પ્રશ્ન હોય કે આ પ્રશ્ન હોય, જવાબ એક જ લખવાનો, બરાબર. પેરેગ્રાફ છે આમાં પાડેલા છે, પણ જ્યારે આપણે ચોપડીમાં પાઠ ભણીએ છીએ ત્યારે તો સળંગ જ પાઠ આપેલો છે ને, એમાં તો પેરેગ્રાફ પ્રમાણે પ્રશ્ન નથી. એટલે આ બીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન અને ત્રીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન છે, બંનેનો જવાબ આપણે એક સરખો રાખીશું, એટલે તમારે ગોટાળો થાય નહીં કે ટીચર બે તો સરખા જ છે, અમારે કયો જવાબ લખવો, તમે તો બેયમાં જુદા જુદા લખાવ્યા છે. તો એવું કરવાનું નથી, બરાબર. એક જ જવાબ રાખીશું આપણે બેયમાં. ધ કિંગ સેડ ધેટ, રાજાએ કહ્યું કે તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાજાએ કહ્યું કે તાનસેનનો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત હતો. રાજાએ કહ્યું કે વિશ્વમાં તાનસેનનો અવાજ સૌથી અદ્ભુત હતો. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ? ડુ એટલે કરવું, આસ્ક એટલે કહેવું, તાનસેન એટલે તાનસેનને, કિંગ એટલે રાજાએ, વોટ એટલે શું. રાજાએ તાનસેનને શું કરવાનું કહ્યું? ડીડ અને આસ્ક એટલે કહ્યું. રાજાએ તાનસેનને શું કરવાનું કહ્યું? રાજાએ તાનસેનને શું કીધું છે? આ પેરેગ્રાફમાં કીધું ને કે તમે તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. આટલા શબ્દો છે એ રાજા તાનસેનને કહે છે. જુઓ, ધ કિંગ આસ્કડ, આસ્ક છે તેનું ભૂતકાળ લખીશું. રાજાએ કહ્યું તાનસેનને ટુ પ્લે એટલે વગાડવું, ટુ પ્લે વગાડો, સમથિંગ કંઈક, ન્યૂ નવું, ઓન હિઝ તાનપુરા તમારા તાનપુરા પર, તંબુરો જે હાથમાં લઈને વગાડે એના ઉપર. રાજાએ તાનસેનને કહ્યું તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો, એન્ડ અને મેક કરો ધેમ તેઓને હેપી ખુશ, અને તેઓને ખુશ કરો. બરાબર. બેઠે બેઠો આપણને આપે જ છે કે માં પેરેગ્રાફમાં થોડાક આપણે ચેન્જીસ કરવા પડે, કારણ કે આપણે આખું વાક્ય પ્રશ્ન પ્રમાણે સેટ કરવાનું હોય. રાજાએ તાનસેનને તેના તંબુરા પર કંઈક નવું વગાડવાનું કહ્યું અને તેઓને ખુશ કરવાનું કહ્યું. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો.
ડીડ તાનસેન પ્લે, તાનસેને વગાડ્યું. તાનસેને કયું સાધન વગાડ્યું? સિતાર વગાડે છે, સરોદ વગાડે છે, તાનપુરો વગાડે છે કે તબલા? તાનપુરો, સી. બરાબર. વિચ રાગ ડીડ તાનસેન સિંગ, તાનસેને કયો રાગ ડીડ અને સિંગ એટલે ગાયો ઇન ધ કોર્ટ એટલે દરબારમાં. તાનસેને દરબારમાં કયો રાગ ગાયો? કયો રાગ ગાય છે? માલકોસ, દરબારી, મલ્હાર કે દીપક? તાનસેને દરબારમાં કયો રાગ ગાયો? યાદ કરો, તાનસેને દરબારમાં દરબારી રાગ ગાય છે ને, બી. જો એ પેરેગ્રાફમાં આપેલું છે, બરાબર, બી લખવાનું છે. તાનસેને અહીંયા આપેલું જુઓ, હી સ્ટાર્ટેડ રાગ દરબારી, તેણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું એટલે બી આવશે. પછી વિચ વર્ડ્સ, કયા શબ્દો શોઝ બતાવે છે ધેટ કે ધ કિંગ વોઝ, રાજા હતો વેરી હેપી, ખૂબ જ ખુશ. કયા શબ્દો દર્શાવે છે કે રાજા ખૂબ જ ખુશ હતા? કયા શબ્દો દર્શાવે છે? મેક અસ હેપી, અમને ખુશ કરો. કામ એન્ડ ક્વાઇટ, શાંત અને નીરવ. ધ કિંગ લુકડ અપ, રાજાએ ઊંચે જોયું. હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઝ, પ્રેઝ એટલે વખાણ, બ્રાઇટ એટલે ચમકવું, હિઝ આઈસ એટલે તેની આંખો વખાણ સાથે ચમકતી હતી. તેની આંખો છે એ વખાણ સાથે ચમકતી હતી. આ શબ્દો છે એની આંખોમાં દેખાતા હતા વખાણ, એટલે ડી છે એનો જવાબ છે. બરાબર, તેની આંખોમાં એના વખાણ દેખાતા હતા એટલે ડી છે એનો જવાબ છે. વોટ ડીડ ધ કિંગ કોલ, કોલ એટલે કહેવું. રાજા શું કહેતા? તાનસેન, રાજા તાનસેનને શું કહેતા હતા? મિયા કહેતા હતા, ઉસ્તાદજી કહેતા હતા, ગુરુજી કહેતા હતા કે મહાશય કહેતા હતા? ઉસ્તાદજી, ઉસ્તાદજી કહેતા હતા ને, એટલે આપણે શું લખીશું? બી. વન્ડરફુલ, હુ સેડ ધીસ, અદ્ભુત, આ કોણે કહ્યું? અદ્ભુત આવા શબ્દો કોણ બોલે છે? અકબર સી. બરાબર. બીજો પેરેગ્રાફ કમ્પ્લીટ. હવે ત્રીજો પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફની અંદર પહેલો પ્રશ્ન છે એ આપણે અહીં લખી નાખ્યો છે, એ તમે બેઠે બેઠો આ લખી નાખો કે વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસેન્સ વોઇસ. બેઠે બેઠો તમારે ફરીથી લખવાનો છે, મેં બીજી વાર બોર્ડમાં લખેલો નથી. આજ લખી નાખો. ધ કિંગ સેડ ધેટ તાનસેન હેડ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. એ બેઠે બેઠો લખી નાખો. મેં તમને શા માટે હમણાં જ કીધેલું, જોઈ જોઈને લખી નાખો. બેયનો જવાબ સરખો જ છે, બેયના પ્રશ્ન સરખા જ છે. એના પછી બીજો પ્રશ્ન. હવે એના પછી બીજો પ્રશ્ન અહીં છે ને, એ મેં અહીં લખેલો છે. બરાબર. ડીડ તાનસેન એગ્રી, શું તાનસેન સહમત થયા વિથ ધ કિંગ, રાજા સાથે? શું તાનસેન રાજા સાથે સહમત થયા? વોટ ડીડ હી સે, તેણે શું કહ્યું? શા માટે સહમત થવાનું કહે છે? કારણ કે ત્રીજા પેરેગ્રાફમાં એમ કહે છે કે તમારો વિશ્વમાં સૌથી સરસ અવાજ છે, ત્યારે તાનસેન કહે છે કે નહીં, મારાથી કોઈક સારું વગાડી શકે છે. એટલે પૂછે છે કે રાજાએ જે કીધું એ બાબતમાં તાનસેન સહમત થયા? તો એ સહમત નથી થતા, કારણ કે એને ખબર છે કે મારા ગુરુજી છે એ મારા કરતા શ્રેષ્ઠ વગાડે છે. એટલે જવાબમાં આવશે નો, તાનસેન ડીડ નોટ એગ્રી. ના, તાનસેન સહમત થયા નહીં વિથ ધ કિંગ, રાજા સાથે. ના, તાનસેન રાજા સાથે સહમત થયા નથી. હી સેડ, તેણે કહ્યું. ધેર વોઝ સમવન, કોઈક હતું. વુ કે જે, સેંગ ગાયું. બેટર ધેન હિમ, તેના કરતા વધારે સારું. કોઈક છે કે જે તેના કરતા વધારે સારે ગાતું હતું. કોઈક છે કે જે તેના કરતા વધારે સારું ગાતું હતું.
વુ કે જે ગાતું હતું બેટર ધેન હિમ તેના કરતા વધારે સારું. ના તાનસેન રાજા સાથે સહમત થયા નથી. તેણે કહ્યું કે કોઈક છે જે અહીંયા કે જે તેના કરતા વધારે સારું ગાતું હતું. બરાબર. પછી વિકલ્પ હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ. હાઉ ડીડ તાનસેન શો, જુઓ પહેલું અને બીજું મેં અહીં બે લખેલા છે, પહેલું અને બીજું બે પાછળ આપેલા છે કે તાનસેને કેવી રીતે જોયું હિઝ રિસ્પેક્ટ, તેની રિસ્પેક્ટ એટલે કે આદર, ટુ ધ કિંગ, કિંગ સમક્ષ. તાનસેને રાજા સમક્ષ રિસ્પેક્ટ તેનો આદર કેવી રીતે દર્શાવ્યો. હી થેન્ક્ડ ધ કિંગ, તેણે રાજાનો આભાર માન્યો. હી બાઉડ બિફોર ધ કિંગ, તેણે રાજા સમક્ષ નમન કરીને અભિવાદન કર્યું. હી સેંગ ફોર ધ કિંગ, તેને રાજા સમક્ષ ગાયું. હી સ્ટૂડ બિફોર ધ કિંગ, તે રાજા સમક્ષ ઊભા રહ્યા. શું આવશે? બી. તેણે રાજા સમક્ષ નમન કર્યું, બાઉડ એટલે નમન કર્યું, બી. તેનું રિસ્પેક્ટ તે કેવી રીતે દર્શાવે છે? નમન કરવામાં. Which of the following statements is true? નીચેનામાંથી which એટલે ક્યુ, સ્ટેટમેન્ટ્સ એટલે વાક્ય, is true એટલે સાચું. નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે? 4 વાક્ય લખ્યા છે, એમાંથી ક્યુ વાક્ય આપણે સાચું છે એ જોવાનું છે. ચારેયના ગુજરાતી કરીએ. તાનસેન was the best singer. Someone sang better than Tansen. Someone sang as good as Tansen. Tansen sang better than Tansen. જો તાનસેન was the best singer, ખોટું છે. કોઈક છે કે જે તાનસેન કરતા વધારે સારું ગાયું. કોઈક છે કે જે તાનસેન જેવું જ ગાય, અને તાનસેન છે તેણે તાનસેન કરતા વધારે સારી. એટલે આ ચારે ચારમાંથી બી છે એ સાચું છે, કારણ કે તાનસેનના ગુરુ છે ને એ તાનસેન કરતા વધારે સારું ગાતા હતા. એટલે બી આવશે કે કોઈક છે કે જેણે તાનસેન કરતા વધારે સારું ગાયું, સંત હરિદાસ. હવે ત્રીજો વિકલ્પ છે એ આવતા લેક્ચરની અંદર આપણે ભણીશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.